નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 વ્રજ પ્રકાશન જે છે એનું આપણે પૂર્ણ કરી નાખેલ છે. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પ્રશ્નપત્ર 3 જે છે એ શરૂ કરી રહ્યા છે, જેનો આપણે પહેલાં જોઈશું સેક્શન નંબર A, વિભાગ A. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થીઓ, 10મા ધોરણમાં પણ આપણે સરસ મજાના ચેપ્ટર વાઇઝ સોલ્યુશન કરવાના છીએ, બરાબર છે. અને ત્યારબાદ આપણે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પણ તૈયારીઓ કરીશું. તમે જોઈ શકશો કે આપણે લિબર્ટીના પેપર સેટના જે સોલ્યુશન ઘણા બધા કરેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોડું ન કરતાં શરૂ કરીએ આપણું સેક્શન નંબર A, પ્રશ્નપત્ર 3. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે 1/7 - વર્ગમૂળમાં 6 છેદનો સમયકારક અવયવ શું થાય? વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, સમયકારક અવયવની વાત આવે, બરાબર છે, તો છેદમાં આપણે એનો શું કરવો પડે? વિદ્યાર્થી મિત્રો, માઇનસ હોય તો પ્લસ સ્વરૂપનો સમયકારક અવયવ મૂકવો પડે. તો વર્ગમૂળમાં 7 ને વર્ગમૂળમાં 6 તો છે, પણ વચ્ચે શું છે? માઇનસ છે, તો શું આવશે? પ્લસ આવશે. તો ઓપ્શન નંબર બી જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો શું થશે? સાચો જવાબ થશે. તો જવાબ નંબર 1 લખીશું, એમાં લખીશું બી, અને આ રીતે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. આ રીતે તમારો જવાબ લખવાનો રહેશે. તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની નથી, બરાબર છે. તો તમે કદાચ આ બધું ન લખો અને સીધું આવો લખો લાઈન કરીને કે જવાબ નંબર 1 કરીને બી વર્ગમૂળમાં 7 + વર્ગમૂળમાં 6, તો એ ચાલે. કોઈ પ્રશ્ન લખે છે તો કોઈ વાંધો નહીં, પણ એના નીચે જવાબ તમારે આ રીતે લખવો પડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો છે a + b + c = 0 હોય તો a3 + b3 + c3 શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સૂત્ર છે a3 + b3 + c3 - 3abc બરોબર, અહીંયા આપણે અવયવ શું પડશે? a + b + c બીજા કૌંસમાં a² + b² + c² -ab -bc -ca. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા જોડે a + b + c 0 આપેલા છે, તો આ a + b + c 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આ આખું પદ જે છે પણ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 0 થઈ જાય. આપણા જોડે માત્ર શું વધે? a3 + b3 + c3 - 3abc બરોબર 0. આ 3abc સામે આવી જાય એટલે પ્લસ થઈ જાય, એટલે a3 + b3 + c3 બરોબર 3abc. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી જે છે આપણો જવાબ થશે. તો જવાબ નંબર 2 માં આપણે લખીશું ઓપ્શન નંબર સી, abc 3 આવશે, બરોબર છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આગળ, યામ સમતલમાં બિંદુ -8 -3 એ કયા ચરણમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, જો ધ્યાન રાખો, આપણા જોડે કોઈ પણ જ્યારે બે અક્ષો એકબીજાને છેદે તો 4 ચરણ બને, બરોબર છે. આ પ્રથમ ચરણ કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ દ્વિતીય ચરણ કહેવાય, આ તૃતીય ચરણ કહેવાય, અને આ ચતુર્થ ચરણ કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બંને શું આવે? પ્લસ પ્લસ આવે, બરોબર છે. હવે અહીંયા y અક્ષ માઇનસ થશે, x અક્ષ માઇનસ થશે, એટલે માઇનસ, અને y અક્ષ તો પ્લસ થશે. તો જો ધ્યાન રાખજો, અહીંયા પ્લસ પ્લસ થયા ને તો અહીંયા બંને શું થશે? માઇનસ માઇનસ. અને અહીંયા માઇનસ પ્લસ છે તો અહીંયા શું થશે? પ્લસ માઇનસ થશે, બરોબર છે. ખાસ ધ્યાન રાખજો. તો આની અંદર આ બંને યામ શું છે? માઇનસ છે, અને બંને માઇનસ યામ કયા ચરણમાં આવે? તૃતીય ચરણમાં આવે. તો જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો જવાબની અંદર લખીશું સી, તૃતીય. અને જો તમે ફક્ત જવાબ લખવાનો હો તો જવાબ નંબર 3 કહીને લખીશું સી, તૃતીય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે 3x - 4y = 0 ના આલેખ કેવો હોય? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારો આલેખ ax + by = 0 અચળ પદ ના હોય, આ સ્વરૂપનો આલેખ હોય ને વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા આલેખ શેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. ઓપ્શન નંબર જે બી છે એ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, પસાર થતી રેખા, એટલે કે ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નોનો તદ્દન શું થશે? કરેક્ટ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ.
પાંચમો પ્રશ્ન 70ના માપના ખૂણાના પૂરક કોણનું માપ. તો વિદ્યાર્થી મિત્રો પૂરક કોણની વ્યાખ્યા આપણને આવડે છે. જે બે ખૂણાના માપનો સરવાળો શું થાય 180 થાય વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય એકબીજાના પૂરક કોણ. અને વિદ્યાર્થી મિત્રો જો એક ખૂણો આપેલો હોય તો 180માંથી આપણે બાદ કરીએ તો એનો પૂરક કોણ આપણને મળી જાય. તો ઓપ્શન નંબર જે ડી છે તદ્દન શું થશે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. તો જવાબની અંદર આવશે ડી 110. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. છઠ્ઠો પ્રશ્ન છે એક અર્ધગોળાનું વ્યાસ 20 સેમી છે એટલે કે વ્યાસ ડી આપણને આપેલો છે 20 સેમી. તો એના પરથી ત્રિજ્યા આર મળી જાય. આર શું થશે ડી ભાગ્યા 2 એટલે 20 ભાગ્યા 2 એટલે શું થશે 10 સેમી. બરાબર છે. આપણે શોધવાનું શું છે આ ગોળો જે છે અર્ધગોળો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે સૂત્ર થશે 2πr². શું થશે 2πr². 2 લખ્યા પાઈની કિંમત મૂકવાની નથી. આરની કિંમત શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આરની કિંમત 10 મૂકીએ પણ 10 કેટલી વખત મૂક્યા 2 વખત મૂક્યા. તો 10 દાન 100 દુ શું થાય 200. તો 200 પાય. તો કયો જવાબ આવ્યો મને એવું કહો. યસ ઓપ્શન નંબર જે સી છે આપણો કરેક્ટ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. જવાબની અંદર લખીશું સી 200 પાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે કૌંસમાંથી સાચો વિકલ્પ લખીને પસંદ કરીને જવાબ લખવાનો છે. તો જવાબ લખીશું 121નું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 11નો વર્ગ 121 થાય એટલે જવાબની અંદર આવશે 11. બરાબર છે. પછીનો પ્રશ્ન યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોડમ રેખા. જો વિદ્યાર્થી મિત્રો આ છે શિરોલમ રેખા અને આ છે સમક્ષિતિજ રેખા. તો સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ કહેતા હતા વિદ્યાર્થી મિત્રો અને શિરોલમ રેખાને શું કહેવાય વાય અક્ષ કહેવાય. તો આપણો જવાબ શું આવશે વાય અક્ષ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ એ આપણો પરફેક્ટ જવાબ થશે. આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલો. તો દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 સ્વરૂપનું હોય વિદ્યાર્થી મિત્રો. અને કોઈ પણ સમીકરણ આપણને આ રીતનું બનાવેલું હોય તો એક્સની કિંમત મૂકો તો વાય આપણને મળતા જ રહે. અને એ કેવા મળે આપણને અસંખ્ય મળે. અને અસંખ્ય જે મળે વિદ્યાર્થી મિત્રો એને આપણે ગણિતની ભાષામાં બીજું શું કહીએ છીએ અનંત. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા અનંત આવશે. શું આવશે અનંત. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQRમાં ખૂણો P અને ખૂણો Q આપણને આ પ્રમાણે આપેલો હોય તો ખૂણો R શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો P અને ખૂણો જે Q છે એનો આપણે રફલી સરવાળો કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 થશે અને 7 દુ કેટલા થશે 14 થશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો 180 થશે. 180માંથી આપણે 145 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો 0માંથી 5 ના જાય એટલે આપણે 10 કો લીધો અને કટ કરીને અહીંયા શું લખ્યા 7 લખ્યા. 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, આગળ 0. તો કેટલો જવાબ આવે 35. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબની અંદર લખીશું 35. આ માત્ર સરળતા માટે મેં સમજૂતી આપેલી છે. બરાબર છે. પહેલાં બે ખૂણાનો સરવાળો કર્યો અને પછી આપણે શું કર્યું 180માંથી બાદ કર્યા. બરાબર છે કે નહીં? આગળ વધીએ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેમી છે તો તેની બાજુનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને અર્ધ પરિમિતિ એસ જે છે 15 આપેલી છે. બરાબર છે. હવે આપણા જોડે સૂત્ર શું છે એસનું a + b + c ભાગ્યા 2. બરાબર છે. અને સામે લખ્યા 15. આપણે જાણીએ છીએ સમબાજુ ત્રિકોણમાં બધી બાજુનું માપ સરખા થાય વિદ્યાર્થી મિત્રો. તો બધા a b c ને હું એ લખી શકું. તો કેટલી વખત બાજુઓ થઈ જાય ABC પ્રમાણે a 3 થઈ જશે. બરાબર છે. અને 2 સામે જશે એટલે શું થશે 15 દુ 30 થઈ જશે. માટે a બરોબર 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહે એટલે 30/3. તો 3 દાન શું થશે 30 થશે વિદ્યાર્થી મિત્રો. તો a બરોબર શું થશે 10 થશે. તો મને કોઈ જવાબ કયો આવશે 10 આવ્યો કે નહીં? ઓકે. તો જવાબની અંદર લખીશું 10. 12મો પ્રશ્ન છે વર્ગ 30.5 થી લઈને 35.5ની વર્ગ લંબાઈ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. વર્ગ લંબાઈ એટલે શું થાય ઉર્ધ્વ સીમા ઓછા અધઃ સીમા થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો અધઃ સીમા. તો ઉર્ધ્વ સીમા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 35.5. આ 35.5 ઉર્ધ્વ સીમા કહેવાય અને અધઃ સીમા શું કહેવાય 30.5.
તો 0.5 0 થઈ જાય, 35માંથી 30 જાય એટલે શું આવશે? 5 આવશે. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે ખરા છે કે ખોટા, બરાબર છે. તો 13મો પ્રશ્ન છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન તદ્દન શું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે જ, બરાબર છે. બહુપદી 5x ની 2 ઘાત માઇનસ 7x પ્લસ 2 નો 2 ઘાત છે, એટલે કે બહુપદીનો ઘાત 2 છે. તો મોટામાં મોટી ઘાત અહીં આપણને કઈ દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો? 2 દેખાઈ રહી છે. એટલે વિધાન શું છે? તદ્દન ખરું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. તો વિદ્યાર્થી મિત્રો બે બિંદુમાંથી પસાર થતી આપણને માત્ર એક જ, એટલે કે એક અને માત્ર એક જ રેખા મળી શકે. અને એ અસંખ્ય કીધું છે, અસંખ્ય એટલે ઘણી બધી, માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. શું છે? ખોટું છે. આગળ વધીએ. જો ત્રિકોણ PQR, રફલી ત્રિકોણ PQR ABC અને PQR, બરાબર છે, એવું જ મેં નાનકડું ત્રિકોણ દોર્યું PQR, બરાબર છે. ABC અને PQR સમરૂપ છે, બરાબર છે. તો ધ્યાન રાખો, AC ની સામે PR છે, જુઓ છે, હા છે, તદ્દન સાચી વાત છે. AC ની સામે PR થાય જ, બરાબર છે, માટે વિધાન શું છે? તદ્દન ખરું છે, સાચું વિધાન છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાના છે. તો પ્રશ્ન છે, બે ભિન્ન સમતલમાં છેદતી કેટલી રેખાઓ મળે? તો વિદ્યાર્થી મિત્રો બંને સમતલ જ ભિન્ન છે, તો છેદે કઈ રીતે? તો શું આવશે? એક પણ રેખા ન મળે, એટલે કે તમે શૂન્ય પણ લખી શકો, બરાબર છે. છેદતી રેખાઓની સંખ્યા શૂન્ય, એવી રીતે લખી શકો. તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં આકૃતિમાં 1 અને 2 શું દર્શાવે? તો જો અહીંયા આ ખૂણો છે, આ અને બીજો ખૂણો છે આ. તો કયો આકાર બન્યો? ઝેડ બન્યો. અને ઝેડ બન્યો એટલે શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? યસ, યુગ્મ કોણ દર્શાવે. તો ખૂણો 1 અને ખૂણો 2 યુગ્મ કોણની જોડ દર્શાવે છે. યુગ્મ કોણના ખૂણાઓની જોડ દર્શાવે છે. ખૂણાની જોડ દર્શાવે છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. દર્શાવે છે ત્રિકોણની બાજુ ABC હોય તો અર્ધ પરિમિતિ S નું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો? A + B + C ભાગ્યા 2. S = A + B + C ભાગ્યા 2, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્તંભાલેખ દોરવા માટે y અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, y અક્ષ ઉપર શું હોય છે? આવૃત્તિ દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? આવૃત્તિ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે જોડકા જોડ. તો 21મો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? બહુપદી 7x ની ઘાત. તો 7x માં x ની ઘાત શું છે વિદ્યાર્થી મિત્રો? કંઈ આપેલ નથી, એટલે શું આવશે? 1 ઘાત છે. શું છે? 1 ઘાત. તો જવાબની અંદર શું આવશે? A1, બરોબર છે. 22મું. બહુપદી 3 ની ઘાત. તો 3 એ એક સંખ્યા છે ને, સંખ્યા જે છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, અચળ પદ કે અચળ પદની ઘાત શું આવશે? 0. એટલે જવાબમાં શું આવશે? D0. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળો જે છે વિદ્યાર્થી મિત્રો, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય. એટલે ઓપ્શન નંબર D જે છે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, બધા સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. અર્ધગોળાની કુલ સપાટી, જો અર્ધગોળાની વક્ર સપાટી પૂછ્યો તો 2πr² આવત, પણ કુલ સપાટી પૂછી છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે શું આવશે? ઓપ્શન નંબર C 3πr². તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સેક્શન એમાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. ન આવ્યો તો આને વારંવાર રિપીટ કરીને જોજો, રિવિઝન કરજો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર ન હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો. ઓકે, તો સરસ રીતે તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. તો આ માટે હું સોલ્યુશન્સ બનાવી રહ્યો છું. બધા સોલ્યુશન આપણે કરવાના છીએ જ. ઓકે, તો બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.